અંકલેશ્વરના બાપુનગર વિસ્તારમાં 1 મહિનાથી ઉભરાતી ડ્રેનેજની ફરિયાદ બાદ કોઈપણ કાર્યવાહી કરાઈ નથી. પાલિકા કર્મચારીની એકબીજા પર ખોની રમત જોવા મળી રહી છે. ચીફ ઓફિસર અને પ્રમુખ સહિત અધિકારીઓને રૂબરૂ ફરિયાદ અને તેમની સૂચના પર દોરીને પી જતા કર્મચારીઓ સામે લોકોનો રોષ ફેલાયો છે. 1 મહિના બાદ પહોંચ્યા પણ કામગીરી છોડીને બહાના બતાવી પરત ફર્યા હતા. અંકલેશ્વર પાલિકા વોર્ડ નંબર 3માં આવેલ બાપુનગર વિસ્તારમાં પ્રત્યેક પાલિકાનું ઓરમાયું વર્તન સામે આવ્યું છે. રેલવે લાઇન પરથી કરી બીજી તરફ આવેલા પાલિકા આ વિસ્તારમાં ઉભરાતી ડ્રેનેજ લાઇનની છાસવેરે ફરિયાદ કરાઈ છે, છતાં તેઓ ઉકેલ વહેલો આવતો નથી. જેમાં વધુ એક ઉમેરો થયો છે કે છેલ્લા 1 મહિનાથી ઉભરાતી ગટર અને ડ્રેનેજ લાઇનને ઉભરાતી રહી છે, જે અંગે પાલિકામાં 1 મહિનાથી સ્થાનિકો દ્વારા ફરિયાદ કરી રહ્યા છે, છતાં આજ દિન સુધી ઉલ્લેખ આવ્યો નથી. પાલિકા ખુદ કર્મચારી પણ આ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને કરી આપવામાં કાલાવાલા કરવા પડી રહ્યા છે. આ વચ્ચે લેખિત મૌખિક રજૂઆત બાદ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત અધિકારીઓને રૂબરૂ રજૂઆત બાદ તેમના દ્વારા સંબંધિત વિભાગ અધિકારીને તાકીદે ઉકેલવા સૂચના પણ આપી હતી, જે સૂચનોની પણ ધરાર અવહેલા કરી દેવામાં આવી છે. આ વચ્ચે 1 મહિના બાદ કર્મચારીઓ પહોંચ્યા તો ખરા, પણ કામ કરવા ના બદલે બહાના બતાવી આ હવે કામ નહીં થાય કહી ચાલી પકડી લીધી હતી, જેને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને પાલિકા અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, તેમજ પાલિકા દ્વારા ત્વરિત અસરથી કામગીરી કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી.